ઓકે ભાઈ, તમને ના ખબર હોય તો હું કહી દઉં કે હું એક ગામડે રહું છું અને મારા ગામડેથી હું 80 કિલોમીટર દૂર એક શહેરમાં ફિલ્મ જોવા જાઉં છું અને પછી ફિલ્મ જોઈને આવીને એ ફિલ્મોના રિવ્યૂ કરું છું. અને મારા ગામની નજીક પણ એક શહેર છે, પણ ત્યાં ફિલ્મો રિલીઝ નથી થતી, એટલે મારે મોટા શહેરમાં ફિલ્મોને જોવા જવું પડે છે. અને આજે હું સહીને ઈલુ ઈલુ નામની ગુજરાતી ફિલ્મ જોવા ગયો હતો અને તમને ખબર જ છે કે મારે એનું રિવ્યૂ કરવાનું હતું. પણ હવે થયું એવું કે ફિલ્મને કોઈ પણ સવારના એટલે કે 10 વાગ્યાના, 11 વાગ્યાના, 12 વાગ્યાના ના ક્યાંય આખા શહેરમાં શો જ નહોતા મળ્યા. અને મોસ્ટ ઓફ ધ શો, ઓલમોસ્ટ બધા જ શો નાઇટના હતા કાં તો 5 વાગ્યા પછીના હતા. અને ભાઈ 5 વાગ્યા સુધી હું શહેરમાં રોકાતો નથી, કારણ કે પછી મારા ગામ માટેની બસ નથી મળતી, એટલે પછી હું 5 વાગ્યાની બસ પકડીને મારા ગામડે પાછો આવતો રહું છું. પણ અમુક થિયેટર હતા જ્યાં બપોરના શો પણ હતા, 1:30 વાગ્યાનો શો હતો, 2:30 વાગ્યાનો શો હતો, 2 વાગ્યાનો શો હતો, 3 વાગ્યાનો પણ શો હતો. એવા અમુક શો હતા જેમાંથી એક શોને હું મારે જે પણ થિયેટર મને નજીક પડે છે ત્યાં હું જોવા ગયો હતો, પણ ઓડિયન્સ ના હોવાના કારણે એ શો કેન્સલ થઈ ગયો. એટલે મેં આ ફિલ્મ જોઈ નથી. તો જે પણ મારા આ ફિલ્મના રિવ્યૂની રાહ જોતા હોય એમને જણાવવાનું કે આ ફિલ્મ મેં નથી જોઈ અને હું આ ફિલ્મનું રિવ્યૂ નહીં કરી શકું. અને જો હવે મારે આ ફિલ્મને જોયું હોત તો હું 6 ટિકિટ પોતાના પૈસે ખરીદીને આ ફિલ્મને જોઈ શકત, પણ હવે મારા ઘરે પૈસાનું ઝાડ નથી. એ 6 ટિકિટ મને 660 રૂપિયાની પડત. હજી હું વધુમાં વધુ હું એક ફિલ્મને 300 રૂપિયા આપી શકું છું એને જોવા માટે, એનાથી વધુ નહીં. વધારે પણ આપી દઉં, પણ આ ફિલ્મ એટલા બધા પૈસા ડિઝર્વ નથી કરતી. આ ફિલ્મની એટલી બધી હાઇપ પણ નથી. એવું પણ નથી કે ચલો આ ફિલ્મ ઉપર હું રિવ્યૂ બનાવીશ ને આના ઉપર બહુ વ્યૂઝ આવી જશે, એવું પણ નથી. એટલે હવે હું અહીંયા સહીને આ ફિલ્મને જ જોવા માટે ગયો હતો, પણ આ ફિલ્મ હવે મને નથી જોવા મળી, એટલે હું કોઈ બીજી ફિલ્મ જોઈને પાછો આવતો રહ્યો છું. અને જો હું ધારું તો આ ફિલ્મને પાયરેટ કરીને જોઈ શકું છું, પણ મારે એ નથી કરવું. જો હું કોઈ ફિલ્મને થિયેટરમાં જોઈશ તો જ હું એ ફિલ્મને રિવ્યૂ કરીશ. એ એક મારો નિયમ છે, એ મારા કામની મારી ઓનેસ્ટી છે, તો એ મારે નથી કરવું. અને બહુ જ સિમ્પલ ભાષામાં તમને આ ફિલ્મનું રિવ્યૂ મારી ચેનલ ઉપર જોવા નહીં મળે. અને જો તમે મારું આ ફિલ્મનું રિવ્યૂ જોવા માંગતા હોય તો આઈ એમ રિયલી સોરી. મારા બજેટની બહાર જતી હતી આ ફિલ્મ, તો હું આ ફિલ્મનું રિવ્યૂ નહીં કરી શકું. પણ ભાઈ મેં છાવા ફિલ્મ આપણા સંભાજી મહારાજ ઉપર જે બનાવવામાં આવી છે એ ફિલ્મ મેં જોઈ અને એ ફિલ્મનું રિવ્યૂ હું મારી ચેનલ ઉપર અપલોડ કરવાનો છું. અને ભાઈ એ ફિલ્મ મેં જોઈ અને હું તમને એટલું કહી શકું છું કે ભાઈ એ ફિલ્મનું જે રિવ્યૂ આવશે એ બહુ જ હાર્શ હશે. અને મારી ચેનલ ઉપર અત્યાર સુધી જેટલા પણ રિવ્યૂ મેં અત્યાર સુધી બનાવ્યા છે એ બધા રિવ્યૂમાંથી આ રિવ્યૂ સૌથી વધારે હાર્શ હશે એવું તમે કહી શકો છો. આ રિવ્યૂની અંદર આ ફિલ્મ બહુ જ ખરાબ ક્રિટિસિઝમને સહન કરવાની છે. એ ફિલ્મનું રિવ્યૂ થોડુંક પોલિટિકલ, થોડુંક મારું પર્સનલ અને થોડુંક શું કહેવાય એમ થોડુંક ઘણા બધા લોકોને ઓફેન્ડ કરે એવું રહેશે. પણ ભાઈ હવે હું મારું કામ બહુ જ ઓનેસ્ટીથી કરું છું, તો ભાઈ મેં એ શાક ખાધું અને મને જેવું એ શાક લાગ્યું એવું જ હું કહીશ. મને જેવી ફિલ્મ લાગી એવું જ હું ફિલ્મ વિશે કહીશ. પછી ભલે આખી દુનિયા એ ફિલ્મ વિશે જે કહેતી હોય એ, પણ હું મારી ઓનેસ્ટીથી એ ફિલ્મનું રિવ્યૂ કરીશ. અને મારો વિચાર છે કે આ ચેનલ ઉપર હું હોલિવૂડ અને બોલિવૂડના રિવ્યૂ પણ ચાલુ કરું. જો છાવાના રિવ્યૂને બરોબર રિસ્પોન્સ મળશે તો આપણે આગળ વિચારીશું. પણ જો એ વિડીયો ફ્લોપ રહેશે તો આમ તો ચલો જોઈએ તો ખરા શું થાય છે એમ, પછી નક્કી કરશું કે રિવ્યૂ કરવું છે કે નહીં. એ વિડીયોને જે પણ રિસ્પોન્સ મળશે પછી આપણે નક્કી કરી લેશું.